90 શબ્દ ઝડપ. તપાસ કરનાર અધિકારીની જુબાનીનું મૂલ્યાંકન કરીએ તો આરોપીએ તેમની સમક્ષ કરેલ કબૂલાત ઉપર આધાર રાખેલ છે. ભારતીય પુરાવા અધિનિયમની કલમ 24-25 ધ્યાનમાં લેતા આરોપીની આ પ્રકારની પોલીસ સમક્ષની કબૂલાત પુરાવામાં ગ્રાહ્ય નથી. તેવી જ રીતે ડેમોન્સ્ટ્રેશન અથવા રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ તેમાં કોઈ પુરાવો પ્રાપ્ત થયેલ ન હોય તો આરોપીની કબૂલાતને પુરાવામાં ગ્રાહ્ય રાખી શકાય નહીં. ગુનામાં વપરાયેલ મોટરસાયકલ 1 મહિના સુધી બિનવારસી હાલતમાં પડ્યું રહે અને કોઈ વ્યક્તિના ધ્યાન ઉપર ન આવે તેવું માનવું મુશ્કેલ છે. વળી તપાસ કરનાર અધિકારી જ્યારે ઉલટ તપાસમાં એવું સ્પષ્ટપણે સ્વીકારે છે કે મરણ જનારની લાશ મળી આવી ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ ફરિયાદ નોંધાવેલ નહીં કે કોઈના વિરુદ્ધ શંકા પણ કરવામાં આવેલ નહીં. મરણ જનારના દૂધના ધંધાનો હિસાબ આરોપી રાખતા હતા તેવા કોઈ પુરાવા તેમણે તપાસ દરમિયાન કબજે કરેલ નથી તેવી હકીકતનો સ્વીકાર કરેલ છે. તેવી જ રીતે બનાવવાળી જગ્યાએથી તેમણે કોઈ ફિંગરપ્રિન્ટ કે ફૂટપ્રિન્ટ લીધેલ નથી કે બનાવવાળી જગ્યાનો કોઈ સ્કેચ તૈયાર કરાવેલ ન હોવાનું સ્વીકારેલ છે. આરોપી અને મરણ જનાર સાથે હોય તેવા કોઈ સીસીટીવી ફૂટેજ પણ તેમને તપાસ દરમિયાન મળી આવેલ નથી. તેવી જ રીતે મરણ જનારના FSL રિપોર્ટમાં પણ કોઈ ઝેરની કે દવાની હાજરી પ્રાપ્ત થયેલ નથી. વધુમાં જણાવેલ છે કે ઇલેક્ટ્રોનિક એવિડન્સને પુરવાર કરવા માટે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65(b) મુજબના કોઈ પ્રમાણપત્રો તેમણે ચાર્જશીટ સાથે રજૂ કર્યા નથી. આમ તપાસ કરનાર અધિકારીની ઉપર મુજબની કબૂલાતો ધ્યાનમાં લઈએ તો માત્ર આરોપીની કબૂલાતના આધારે ગુના સાથે સાંકળેલ હોય તેવું ફલિત થાય છે. તેમની સમગ્ર જુબાની દરમિયાન એવા કોઈ જ સાંયોગિક પુરાવાની તેમણે પુષ્ટિ કરી નથી કે સાંયોગિક પુરાવાના આધારે ગુનો અને ગુનેગારને એકબીજા સાથે સાંકળી શકાય છે. ફકરો. ફરિયાદ પક્ષે આ સિવાય દસ્તાવેજી આધાર પુરાવા રજૂ કર્યા છે તેની ચર્ચા કરીએ તો આંક 37થી ઇન્ક્વેસ્ટ પંચનામું રજૂ કરેલ છે. જે ઇન્ક્વેસ્ટ પંચનામું જોતા મરણ જનારના શરીર ઉપર કે ગુપ્ત ભાગમાં કોઈ બાહ્ય ઈજાઓ જોવા મળી નથી. મરણ જનારની લાશ ફોગાઈ ગયેલી હાલતમાં મળી આવી છે. આમ મરણ જનારનું મૃત્યુ અકુદરતી રીતે થયું છે તેટલું સાબિત થાય છે. પરંતુ મૃત્યુ થવા પાછળ આરોપીની કોઈ ભૂમિકા રહી હોય તેવું સ્પષ્ટ રીતે સાબિત થતું જણાતું નથી. ફકરો. અહીં નોંધપાત્ર બાબત એ છે કે જે જગ્યાએ મરણ જનારને કેનાલમાં નાખી દેવામાં આવ્યા તે જગ્યા આરોપીએ બતાવી તેવું પંચનામું પોલીસે તારીખ 11/1/2019ના રોજ સવારના કલાક 8 વાગ્યાથી 10:40 વાગ્યા દરમિયાન કરેલ છે. આ પંચનામું કરતી વખતે ગુનાવાળી જગ્યાએથી ગુનાને લગતા કોઈ નોંધપાત્ર નિશાનો કે ચીજવસ્તુ પોલીસ અધિકારીને મળી આવી નથી. તે જ દિવસે બપોરે કલાક 14:30 વાગ્યે આરોપીએ બતાવેલી જગ્યાએથી એટલે કે ગુનાવાળી જગ્યાએથી મરણ જનારનું મોટરસાયકલ ચાલુ હાલતમાં મળી આવ્યું છે. આ બંને બાબતો એકબીજાથી વિરોધાભાસી જણાય છે.